નમસ્કાર મિત્રો, આજે આપણે 7મું ચેપ્ટર એટલે કે રાશિઓની તુલનાનું થોડું રિવિઝન કરીશું. તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે 10% એટલે 100માંથી કેટલા? તો 10% કહે છે ત્યારે જવાબ આવશે 10. 100 એ 100ના 10% એટલે 10 થશે. 20% કહે તો 20, 30% કહે તો 30. 100 એ હોય એટલે જેટલા કે એટલા આવશે. બીજું, ખાલી જગ્યાના 12% બરાબર 96. તો એના માટે આપણે ગણતરી કરીશું કે એક્સના 12% બરાબર 96. તો શું દાખલો થશે? x ગુણ્યા 12/100 બરાબર 96. x બરાબર આપણે xને કરતા કરીએ તો 96 ગુણ્યા 100/12. 12 × 8 96. જવાબ આવશે 800. એટલે કે આપણો ડી ઓપ્શન સાચો છે. હવે એક કાગળમાંથી 1/4 ભાગ કાપી લીધો હોય તો ખાલી જગ્યા ટકા ભાગ બાકી રહે. એની આપણે ગણતરી કરીએ તો 1 - 1/4 એટલે શું જવાબ આવશે? 3/4. હવે 3/4 આપણે ટકાવારી શોધીશું. તો 25 ચોકું 100 અને 25 તેરી 75. એટલે આપણો જવાબ શું આવ્યો? ડી 75%. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, દર્શાવેલ આકૃતિમાં છાयांકિત ભાગ કેટલા ટકા છે? હવે જુઓ, અહીંયા 1, 2 બે સરખા છે એટલે આપણે આ પણ એક ભાગ ગણવો પડે. એટલે 1, 2, 3 અને 4 ભાગ આપેલા છે, એમાંથી 3 ભાગ છાयांકિત છે એટલે આપણો જવાબ આવશે બી 75%. રાશિઓની તુલનામાં આપણો નેક્સ્ટ પોઈન્ટ છે સાદું વ્યાજ. તો સાદું વ્યાજ શોધવા માટે હું એક ઉદાહરણ આપું છું કે ₹500નું 15% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો. આ 2018 અને 2021માં પૂછાયેલો પ્રશ્ન છે. તો જ્યારે સાદું વ્યાજ શોધવાનું આવે ત્યારે આપણે એક સૂત્રનો ઉપયોગ કરીશું, I = PRN/100. હવે અહીંયા આ જે 500 છે એને આપણે P બરાબર લઈશું, પછી ટકાવારી હોય એને આપણે R, અને જ્યારે વર્ષ સમય આપેલો હોય એને આપણે T બરાબર લઈશું. બરાબર, PRT N નહીં હો, સોરી, PRT/100. હવે શું આવશે અહીંયા? 500 × 15 × 2/100. મીંડું ઉડી ગયું. 15 દુ 30, 150. આપણો જવાબ આવી ગયો છે 150. આવો જ આપણે એક નેક્સ્ટ ઉદાહરણથી સમજીએ કે ₹1800 એટલે P બરાબર આપણે શું લેવાનું છે? 1800 નહીં, 800. P બરાબર 800. ખાલી જગ્યા ટકા એટલે આપણે શું શોધવાનું છે? R આપણે શોધવાનો છે. બરાબર, 3 વર્ષ એટલે T બરાબર શું આપી દીધું છે આપણે? 3. અને સાદું વ્યાજ આપેલું છે 288. એટલે કે આપણે I આપી દીધો છે 288. તો આપણે શોધવાનો છે R. ચલો સૂત્ર મૂકીશું, I = PRT/100. આઈની જગ્યાએ 288, P બરાબર 800, R તો આપણે શોધવાનો છે, અને T બરાબર 3/100. મીંડું ઉડી ગયું. આરને આપણે કરતા બનાવીશું. તો આરને કરતા બનાવતા શું થશે? 288/8 × 3. 8 તેરી 24. 288ને આપણે 24 વડે ભાગાકાર કરતાં આપણે જવાબ મળશે 12. એટલે કે 12% આપણે જવાબ મળી ગયો આર પરથી. એટલે આપણો જવાબ આવી ગયો 12%. આવી રીતના સાદા વ્યાજના દાખલા તમને પૂછાઈ શકે છે. તો આઈ હોપ કે હવે તમે સોલ્યુશન કરી શકશો. હવે રાશિ અને તુલનામાં નેક્સ્ટ પોઈન્ટ છે નફો અને ખોટ. તો નફો અને ખોટમાં પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે GSTનું પૂરું નામ શું છે? મિત્રો, આ હાલની જ લેવાયેલી 2024ની જ્ઞાન સાધનામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો એનો જવાબ આવશે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. બરાબર, આ છે GSTનું પૂરું નામ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તમારો. હવે નેક્સ્ટ કે ₹700ની મૂળ કિંમત એટલે આપણે શું થઈ ગયું? મૂળ કિંમત બરાબર ₹700. વસ્તુને 728માં વેચે છે એટલે આપણી વેચાણ કિંમત થઈ ગઈ 728. તો એના પર લાગતો નફો ટકાવારીમાં શોધવાનો છે. એટલે સૌથી પહેલાં આપણે નફો શોધી લઈએ કે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ
મૂળ કિંમત. તો 728 માઇનસ 700 એટલે આપને નફો મળી ગયો છે. કેટલો નફો છે? 28 રૂપિયાનો નફો છે. બરાબર. હવે નફો ટકામાં શોધવા માટે શું થશે? નફો છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. નફો છે આપણો 28, મૂળ કિંમત છે 700 ગુણ્યા 100 કરીશું તો 7 ચોક 28 એટલે આપણો ટકા કેટલા આવ્યા? આપને જવાબ મળી ગયો છે 4%. બરાબર. આવી રીતે ખોટ માટે પણ તમે શોધી શકો છો. ખોટ માટે પણ વેચાણ મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત, ખોટની ટકાવારી, ખોટમાં રૂપિયા મળી ગયા. પછી ટકા માટે ખોટ છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. એવી રીતે તમે ખોટ પણ શોધી શકો છો. હવે નેક્સ્ટ પ્રશ્ન છે આપણો કે વેપારી રૂપિયા 1200નું શર્ટ 15% નફો લઈ વેચે છે તો શર્ટની વેચાણ કિંમત કેટલી હશે? એટલે એની મૂળ કિંમત કેટલી છે? મૂળ કિંમત 1200 રૂપિયા છે. બરાબર. અને 15% એમાં નફો છે. તો હવે નફો શોધવા માટે કેટલા રૂપિયા છે એ નફો શોધવા માટે 1200 ગુણ્યા 15 છેદમાં 100. મીંડું મીંડું ગયું, મીંડું મીંડું ગયું. 12 અને 15નો ગુણાકાર કરતાં આપને મળે છે 180. બરાબર. તો હવે વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા નફો, એટલે કે મૂળ કિંમત આપણી છે 1200 વત્તા 180નો નફો, એની વેચાણ કિંમત થશે 1380. આ રીતનો જવાબ મળે. તો આઈ હોપ કે તમે હવે નફા અને ખોટના ક્વેશ્ચન આવી રીતે સોલ્વ કરી શકશો. છતાં પણ તમને કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટમાં કહી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.